જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે છોકરીયાલમાં 7:30 થયા છે કા મીસુબેન? અને મીસુબેન જે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે। કેમ? જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો હે ને મારે સ્કૂલે જવાનું છે। સ્કૂલે તો જવાનું જ હોય ને। હજી ન થયો। હા, આ ત્રીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું કા મીસુબેન? ને હજી યુનિફોર્મ ન થયો એટલે ફ્રી ડ્રેસ પહેરી લીધો છે। આવું પહેર્યું છે। હા, અહીંયા બ્લેક કલરનું ટી-શર્ટ હોય। હા, એ બધાને ખબર પડતી હોય હો। લઈ આવી છે। હા, તારે બધું ભૂમિ દીદી લઈ આવે ને, બીજા ક્યાં કોઈ લઈ દે છે કા? પર્પલ કલરનું જો। હા, તો સારું હાલો। મીસુબેન છે ને એ સ્કૂલે જાય કા, એનું વાન આવી ગયું છે। તો અત્યારે ચોકડિયાલમાં 11:30 થઈ ગયા છે અને જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે। સવારની તો કેવી સરસ વરાપ હતી। તો હમણાં તો તડકા જેવું સરસ જ નીકળ્યું ને, તો મારે તો કપડાં બધાય નાખવા હતા। હું કપડાં છે ને બધાય થોડીક વાર તડકે નાખી દઉં, પણ ત્યાં તો જો વરસાદે એનું કામ ચાલુ કરી દીધું છે। જોકે વરસાદની 7 દિવસ તો આવે એમ એટલી આગાહી છે જ, એટલે વરસાદનું કંઈ નક્કી ન કહેવાય। 7 દિવસ તો આપણે તડકાની રાહ જોવાની જ નહીં। ને હાલો મારે થોડુંક છે ને ફરાળ કરવાનું હતું, વેફર ને દાણા તરવાનું છે, તો કાલ ફટાફટ તરી લઉં। જો મેં તરવા માટે જે આપણે બટેટાનું ખમણ હતું એ લઈ લીધું છે, વેફર લઈ લીધી છે અને અહીંયા દાણા લઈ લીધા છે થોડાક। તો આ બધું ફરાળ છે ને હું તરી નાખું। તેલ જો ગરમ થવા માટે મૂકી દીધું છે, તેલ આવી જાય ને એટલે આપણે ફટાફટ તરી લઈએ। તો જો તેલ આવી ગયું છે અને આપણું તરવાનું કામ ચાલુ થઈ ગયું છે, તો ફટાફટ આપણે તરી નાખીએ કે આ ખમણ અને દાણા છે ને તરીને એનો આપણે ચેવડો બનાવી નાખીએ અને વેફર એમણે તરી નાખીએ। તો જો આપણી વેફર પણ સરસ મજાની તરાઈ ગઈ છે અને સરસ જો વેફર તરાઈ ગઈ છે ને અહીંયા જો આપણો ફરારી ચેવડો છે પણ બનીને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। જો હજી તો ધગે છે, થોડોક ઠરી જાય ને પછી આપણે સરસ મિક્સ કરી દઈને એમાં ઉપરથી બધા મસાલા નાખી દઈએ। જોકે વેફરમાં ખમણમાં તો આપણે મીઠું નાખ્યું જ હોય એટલે તો ખારી જ હોય, પણ આપણે દાણા મિક્સ કર્યા છે એટલે ઉપરથી બધી મસાલા છે એ મીઠું, ધાણા જીરું ને ચટણી ને એવું બધું મિક્સ કરી દઈએ એટલે સરસ મજાનો ચેવડો છે એ બનીને તૈયાર થઈ જાય। નાનો આપણે એક ડબ્બામાં પેક કરી દઈએ, કેમ કે સરસ પેટ ઢાંકણાવાળું હોય ને એટલે, નકર તો એ પછી હવાઈ જાય, કારણ કે વરસાદી વાતાવરણમાં છે ને આવી બધી વસ્તુ છે ને એ તો હવાઈ તરત જાય, એટલે સરસ રીતે પેક કરવું પડે। અત્યારે ઘડિયાળમાં વાર થઈ ગઈ છે અને સ્કૂલેથી આવી ગઈ છું। જો આ તો વાન મારવાનું હોય ને ત્યાં પડી હતી। હા, જો મીસુબેન પડ્યા કા, તો આવીને કંઈ પાવડર લગાવી દીધો, લોહી નીકળાતા થોડુંક લાગ્યું કા, પછી મીસુબેન આવીને સીધું શું કર્યું હતું, રોવાનું કામ ચાલુ કરી દીધું। રોતો કેમ રોતી હતી? હા, રોવાનું કામ। હા, જો એવો ચેકો પડી ગયો, લાગ્યું છે ને અત્યારે મારે મીસુબેન ને વાડીએ જવું છે કા, વરસાદ રહી ગયો ને તી। અરે હા, હલાતું નથી, જો છોકરીને એવું દુખે છે કા। આ બધી શું વાવ્યું એમ નહીં, અહીંયા આપણે જાહેર વાવી હતી તો જોઈ જુવાર ઉગી ગઈ છે ને માંડવી જો આમ દૂર છે ને માંડવી છે। માંડવી અમારી બહુ સરસ ઉગી ગઈ છે, કેમ કે આપણે વહેલા જ વાવી દીધી હતી વરવીના જ, એટલે માથે વરસાદ થઈ ગયો એટલે માંડવીની જોકે પાણી ઘટતું હતું તો વરસાદ થઈ ગયો એટલે સારું થયું, એક કામ થઈ ગયું કા મીસુબેન? તો જો સરસ મજાની અમારી માંડવી ઉગી ગઈ છે અને વરસાદ પછી અમે મીસુબેન ને વાડીએ આટો મારવા આવી ગયા છીએ કા, વરસાદ રહી ગયો હતી। જો મારી માંડવી છે એ બહુ મસ્ત ઉગી ગઈ છે, પણ માંડવીની હાર મગ પણ એટલા જ ઉગી ગયા છે, એટલે થોડાક વરસાદ જો વરાપ આપે ને તો પછી મગ ઉપાડવા પડશે, કેમ કે આ મગ આગળ વાવેલા હતા ને એમાં વરસાદ થઈ ગયો એટલે મગ હાર એટલા જ ઉગી ગયા છે। માંડવી તો જો બહુ મસ્ત અમારી ઉગી ગઈ છે। જો વાડીએ આવી જાય ને ત્યાં તો ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવવા માંડે છે, એટલે વાડીએ તો જો કે મજા જ આવે છે। પણ અમારે વરસાદનું તો કંઈ કામ હોય નહીં, તો અત્યારે જો હું મીસુબેન ને અમે આવ્યા હતા 5 વાગે, મીસુબેન સ્કૂલેથી આવી ગયા ને પછી તો અમે કે હાલો વાડીએ જરાક વરસાદ રહી ગયો છે તો જઈએ। અને જો માંડવી બહુ મસ્ત અમારી ઉગી ગઈ અને જો અહીં વાડી આવી ગયા છે ને, કૂવામાં જોયું ને તો એટલો વરસાદ આવ્યો છે ને, કાલ તો અમારે સાંજે ધોધમાર વરસાદ હતો, પણ તો કૂવામાં જરા કંઈ પાણી નથી આવ્યું। હજી તો ફૂલ વરસાદ આવશે એટલે કૂવામાં અમારે પાણી આવી જાય ને ત્યારે એમ થાય કે ફૂલ વરસાદ થયો છે એમ। વરસાદ તો જો કે હતો જ, આજ બપોરે બહુ હતો, કાલ સાંજે બહુ હતો,
પણ તોય હજી કૂવામાં જો કૂવો એમાં ખાલી જ છે, કૂવામાં હજી કંઈ પાણી આવ્યું નથી. તો વાટી દાળના ભજીયા કરવા માટેની દાળ મેં પલાળી લીધી ને એમાંથી થોડીક દાળ રાખી દીધી હતી. આજ છે ને મેં આખો દિવસ સૂકવી દીધી હતી, સરસ મજાની સુકાઈ ગઈ છે. અને હવે છે ને આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને એને હવે તળી નાખી છે. એટલે બજારમાં જે દાળ મળે ને દાળ આપણે બનાવી છે. તો હમણાં ફટાફટ તેલ આવી જાય ને બધી દાળ છે આપણે તરી લઈએ. દાળ તરવાની છે ને સરસ મજાની દાળ છે આપણી તરવાની છે, મસ્ત એક મુકડે એવી થઈ ગઈ છે સરસ મજાની. તો આપણે કુકર જ રહેવા દઈએ અને બધી લઈ લઈએ. તરાઈ ગઈ છે અને બહુ મસ્ત બની ગઈ છે. ઉપરથી જ અમે બધા મસાલા એમાં નાખી દીધા છે, ચટણી, મીઠું, ધાણા જીરું એવું બધું. ગામડામાં ચટણી નાખીને જોઈને જ અમારા મીસુબેન કહે છે કે મમ્મી આ તીખું જ છે. આ સરસ મજાનું આપણે મિક્સ કરી દઈએ અને જેમાં ઉપરથી થોડુંક લીંબુ નાખી દઈએ એટલે મસ્ત દાળ બની જાય. અને પછી આપણે ખાવા માંડીએ. જોકે દાળ વધી હતી ને એટલે મેં ટ્રાય કરવા માટે અમે વધી હતી તો બીજા તે ઉપયોગમાં લેવાની નહોતી. તો હું હાલ અને છે ને સૂકવી અને આપણે ટ્રાય કરીએ કે દાળ છે ને કેવી મસ્ત બને છે કે નહીં એમ. તો આપણે બીજી વાર વધારે બનાવશું. કામીસુબેન? હા, જો હું અડિયાથી આવી ગઈ ને મમ્મીએ દાળ કરી છે તે તીખું એમાં ચટણી નાખી ને તમે તો ના જ પાડી દીધી, મારે નથી ખાવે. કા કે એટલું બધું તીખું ન હોય, થોડીક ચટણી નાખીશ મેં તો. ચટણી નાખી હોય એટલે મીસુબેનને જરાય ખાવાનું નહીં. તો હું તો કઈ તીખું ખાતી જ નથી. હે હું તો ખાઉં છું મસ્ત. તો દાળ એકદમ કડકડી આપણે બજારમાં જેમ મળે છે ને એ કડકડી સરસ મજાની બની છે. હવે એમાં થોડુંક લીંબુ ઘટે છે એટલે આપણે લીંબુ નાખી દઈએ અને પછી આ દાળ છે એ ખાઈ લઈએ. કા ખાઈ લેવી ને? ના, મીસુબેનને કંઈ ખાવી નથી.